અમદાવાદમાં હવે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે। કોર્પોરેશને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવા બનાવવાનું આયોજન ઘડ્યું છે। શહેરમાં 13 ખંભાતી કૂવા ખોદવાની કામગીરી શરૂ કરાઈ છે। આ કૂવાઓની મદદથી વરસાદના પાણીને જમીનમાં 30 ફૂટ નીચે ઉતારી શકાશે અને 80,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે। કોર્પોરેશન દ્વારા આ એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે। અમદાવાદની અંદર અત્યારે હાલ 13 કૂવાનું કામ ચાલુ છે અને એ ખંભાતી કૂવા આશરે લગભગ 12 બાય 30 ફૂટ ઊંડાઈ એટલે 12ની ગોળાઈ અને 30 ફૂટ ઊંડાઈ એ રીતના આપણે બનાવીએ છીએ અને આજુબાજુથી જે પાણી છે ભરાતો સ્પોટો હોય છે એનું પાણી એ ખંભાતી કૂવામાં જાય અને ખંભાતી કૂવામાંથી પાણી નીચે જમીનની અંદર ઉતરે। નીચે જ્યાં સુધી રેતી ના આવે ત્યાં સુધી આપણે અંદર જતા હોઈએ છીએ અને પાણી અંદર ઉતરે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કુલ 13 ખંભાતી કૂવા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનું કામકાજ શરૂ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અત્યારે હાલ ખંભાતી કૂવો બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે વિદ્યાપીઠમાં ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે અને ત્યાં વરસાદી પાણીના નિકાલ સાથે જ પાણી જમીનની અંદર જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 30 ફૂટ નીચે બનાવવામાં આવેલ આ ખંભાતી કૂવા કે જેના થકી 80,000 લીટર પાણીનો સંગ્રહ જમીનમાં નીચે થઈ શકે અથવા તો એ પાણીનો નિકાલ જે વરસાદી પાણી ભરાતા હોય છે એનો સારી રીતના થઈ શકે એ માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ વખતે વરસાદી સિઝનમાં અમદાવાદના અમુક જે 13 જગ્યાઓ છે એ 13 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત થાય એ પહેલાં જ ખંભાતી કૂવા તૈયાર કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।